ચિંકીનો નવો બેન્ચ પાર્ટનર. આજે સન્ડે હતો. પપ્પા પણ ઘરે હતા. ગટ્ટુ તેના રમકડા સાથે રમતો હતો અને ચિંકી બેસીને પેપર માર્ક્સ બનાવતી હતી. ચિંકી, તું ક્યારની શું બનાવી રહી છે? તને દેખાતું નથી કે શું ગટ્ટુ? આ લાયનનું માસ્ક છે. શું? અરે આ લાયન ઓછું ને કેટ વધારે લાગે છે ચિંકી. હદ હોય ગટ્ટુ, તું હંમેશા મારો આવી રીતે જ મજાક ઉડાવે છે. જે મારે નથી બનાવું માસ્ક. ચિંકી ગુસ્સે થઈને સોફા પર બેસે છે અને પપ્પા આ બધું જોઈને કહે છે, શું વાત છે ગટ્ટુ? તું ચિંકીનો મજાક કેમ ઉડાવે છે? મેં તો સાચું કીધું ને પપ્પા. તમે જુઓ ને, આ માસ્ક ક્યાંય લાયન જેવો દેખાઈ રહ્યો છે કે એવું લાગે છે કે એક ગભરાયેલી કેટ છે. જોયું પપ્પા, આ પાછું ચાલુ થઈ ગયો. તે 2 દિવસથી મારો આવી રીતે જ મજાક ઉડાવે છે. અરે ચિંકી, મેં ક્યાં તારો મજાક ઉડાવ્યો? બોલ તો. ગઈકાલે સ્કૂલમાં પણ તું મારા અક્ષરોનો મજાક ઉડાવતો હતો ને, કે મારા અક્ષરો વાંચવા માટે મેગ્નીફાઇંગ ગ્લાસની જરૂર પડશે. અરે તું લખે છે જેટલું નાનું નાનું, જરૂર બીજી નોટ ના લેવી પડે એટલે. આ તમારા પૈસા બચાવે છે પપ્પા. જો ને પપ્પા, પાછો ચાલુ થઈ ગયો. ના ગટ્ટુ, આ ખોટી વાત છે. આ રીતે તારે ચિંકીનો મજાક ના ઉડાવવો જોઈએ. એને ખરાબ લાગે છે. ઓકે પપ્પા. શું? બસ આટલું જ? તમે તો તેને સરખી રીતે વઢ્યા પણ નહીં પપ્પા. તમે ગટ્ટુને પનિશમેન્ટ આપો, નહીં તો હું તમારી જોડે પણ વાત નહીં કરું. અરે તો ગડબડ થઈ જશે. સારું ઠીક છે ચિંકી. ગટ્ટુ, તો તારી પનિશમેન્ટ આ છે કે આવતા 1 કલાક સુધી તારે આ માસ્ક લગાવીને રાખવાનું છે. અરે નહીં, હવે તો 1 કલાક સુધી કેટ લાગીશ. ગટ્ટુ, તો પાછો ચાલુ થઈ ગયો. અરે બસ બસ, અહીંયા ઝઘડો ના થવો જોઈએ. ગટ્ટુ, જલ્દી માસ્ક પહેર, ચલ. ગટ્ટુ માસ્ક લગાવે છે અને બધા તેને જોઈને હસે છે. અને અચાનક ચિંકીને કંઈક યાદ આવે છે અને તે કહે છે, ગટ્ટુ, તું ભૂલી ગયો ને? મેમે આપણને આવતીકાલ માટે પ્રોજેક્ટ બનાવવા આપ્યો છે ને. આજે રજા છે તો પ્રોજેક્ટ બનાવી લઈએ. ચાલ. અરે હા, મને યાદ આવ્યું. હા તો ચાલ પછી જઈને પ્રોજેક્ટ બનાવીએ ને. અરે આટલી જલ્દી પણ શું છે ચિંકી? આરામથી બનાવી લઈશું ને, હજુ તો ઘણો ટાઈમ છે. અરે વાહ, નવો પ્રોજેક્ટ શેના વિશે છે બાળકો? તે પપ્પા, અમારી ફેવરેટ હોબી વિશે એસે લખવાનો છે અને આ ગ્રુપ પ્રોજેક્ટ છે. પછી અમારે બધાએ હોબીઝનો એસે લખીને એક ફાઇલમાં જોડીને સબમિટ કરવાનું છે. વેરી ગુડ. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આને બનાવવામાં તમને બંનેને બહુ મજા આવશે. હા પપ્પા, પણ ગટ્ટુ પ્રોજેક્ટ બનાવવામાં કેટલી આળસ કરે છે, જો ને. અરે મને તારી જેટલી જલ્દી નથી ને ચિંકી. ઠીક છે, પછી હું મારો પ્રોજેક્ટ કરવા જાઉં છું ગટ્ટુ. તારે ના કરવો હોય તો ના કરીશ. ચિંકી રૂમમાં જઈને કામ કરવા લાગે છે અને ગટ્ટુ પપ્પા સાથે ડ્રોઈંગ રૂમમાં જ બેસેલો રહે છે. થોડીવાર પછી ચિંકી ઊંઘમાંથી જાગે છે અને તે ગટ્ટુને સાથે રમવા માટે આવવા કહે છે અને બંને રમવા જતા રહે છે. ગ્રાઉન્ડમાં એમના બીજા બધા મિત્રો આવ્યા હતા, પણ મોન્ટી નહોતો આવ્યો. અરે, આજે મોન્ટી તો આવ્યો જ નહીં. હા, એને મને કાલે જ કીધું હતું કે આજે નહીં આવે. તેને તેની મમ્મી સાથે માર્કેટ જવાનું છે. ઓહ, કોઈ વાંધો નહીં. ગુડ્ડી, ચાલ ને આપણે બેડમિન્ટન રમીએ. કેમ? આજે તારો ન્યૂ બેસ્ટ ફ્રેન્ડ નથી આવ્યો એટલે તારે મારી સાથે રમવું છે? મારે તારી સાથે નથી રમવું. શું? આ તો કેવી વાત કરે છે ગુડ્ડી? આવું કંઈ જ નથી. ભલે ગમે તે વાત હોય, મારે તારી સાથે નથી રમવું. બસ ઠીક છે, પછી મારે પણ નથી રમવું. ચિંકી અને ગુડ્ડીનો ઝઘડો વધે છે અને બંને એકબીજા સાથે નથી રમતા. થોડીવારમાં બધા પોતપોતાના ઘરે જતા રહે છે. શું થયું ચિંકી? તારી અને ગુડ્ડીની લડાઈ કેમ થઈ? મને નથી ખબર ગટ્ટુ, પણ જો ગુડ્ડીને મારી સાથે વાત નથી કરવી તો હું પણ નહીં કરું. અરે કઈ વાંધો નહીં, મિત્રોમાં તો આવું ચાલ્યા કરે. આવતીકાલે લડાઈ સોલ્વ થઈ જશે. જો તેણે મારી સાથે સરખી રીતે વાત નહીં કરી તો હું પણ નહીં કરું. અરે પણ ચિંકી. અચ્છા, તે બધું છોડ. પણ હવે તો તું તારો પ્રોજેક્ટ બનાવી લે ગટ્ટુ. અરે ચિંકી, તું પાછી શરૂ થઈ ગઈ. મને વારંવાર યાદ ના અપાય. હું મારો પ્રોજેક્ટ ટાઈમ પર પૂરો કરી દઈશ. ઠીક છે, મારે શું? જ્યારે ટીચર તને વળશે ત્યારે તને મારી વાતો યાદ આવશે.
મેં તને કીધું ને ચિંકી, હું ટાઈમ પર પૂરું કરી દઈશ. પછી મને ટીચર કઈ રીતે વળે બોલતો? ગટ્ટુ ફરીથી ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો. ત્યાં જ મમ્મી કિચનમાંથી બંનેને બૂમ પાડતા કહે છે, ગટ્ટુ ચિંકી, તમે બંને રમીને પાછા આવી ગયા? ચલો ડિનર સર્વ કરવામાં મારી હેલ્પ કરી દો. ઓકે મમ્મી. સારું મમ્મી, પપ્પા ક્યાં છે? પપ્પા થોડા કામથી બાજુમાં ગયા છે, હમણાં આવતા જ હશે. હું આવી ગયો. અને જુઓ, તમારા બધા માટે શું લાવ્યો છું. બધા માટે બધાની ફેવરેટ મીઠાઈ લઈને આવ્યો છું. વાવ! આ વાળી મીઠાઈ તો તમે કેટલા દિવસો પછી લાવ્યા પપ્પા? હા હા હા, આજે બહુ દિવસ પછી એ શોપ બાજુ ગયો હતો ને હું, એટલે લઈ આવ્યો. હા, પણ મીઠાઈ હમણાં નહીં મળે. પહેલા બધા મળીને ડિનર કરીશું, પછી જ મીઠાઈ મળશે. ઓકે? ઓકે મમ્મી. અચ્છા, તો શું મને પણ નહીં મળે? જી ના, તમને પણ ડિનર પછી જ મળશે. મમ્મીની વાત સાંભળી ગટ્ટુ ચિંકી હસવા લાગે છે. પછી બધા ડિનર કરીને સૂઈ જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.